જિંદગી સાથે સમાધાન જેને કહેવાય. અને જિંદગી સાથે સમાધાન એટલા માટે કરીએ છીએ કેમ કે બે જ વસ્તુ છે પૈસા બનાવવાની. મિત્રો આ બાજુ જોજો, એક કાચ બાજુ જોવાની જરૂર નથી. આપણે અહીંયા છીએ, આપણે આજે રૂપિયા કમાવા માટે આવ્યા છે. રૂપિયાની જ વાત કરવાની છે, પૈસાની જ વાત કરવાની છે. અઢળક રૂપિયા બનાવવા છે આપણી જોડે. આપણા પોકેટમાં હોવો જોઈએ, આપણા ઘરમાં હોવા જોઈએ. આપણે હોઈએ કે ના હોઈએ, આપણી ફેમિલી પાસે હોવા જોઈએ. અને એ રીતની વાત કરું તો જિંદગી સાથે સમાધાન કેમ કરીએ છીએ કે સોર્સિસ ઓફ ઇન્કમ, 2 ટાઈપ્સ ઓફ ઇન્કમ છે. કે એક ઇન્કમ છે આપણી એકલાની મહેનત. સર્વિસ કેટલા જણ કરે છે? 1 2 3 4. જોબ ઉપર તમે એકલા જાઓ છો કે ફેમિલી આખું જાય છે? એકલા. તો એને કહેવાય એકલાની મહેનત. બિઝનેસ પણ એવા હશે કે બિઝનેસ પણ આપણે એકલા જ કરતા હોઈએ છીએ. સવારે ને સાંજ દુકાનનું શટર ખોલીએ, જે બી કામ ધંધો હોય કામ ધંધા ઉપર જતા હોઈએ છીએ. તો એક એકલાની મહેનત હોય છે અને એક મર્યાદિત આવક એમાં આવતી હોય છે. અને એક છે ટીમ વર્ક અને અમર્યાદિત આવક. તમારું ફોકસ હોવું જોઈએ ટીમ વર્ક ઉપર, અમર્યાદિત આવક, જેના માટે કહેવાય છે અનલિમિટેડ ઇન્કમ, પેસિવ ઇન્કમ, ફાઇનાન્શિયલ ફ્રીડમ. સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ. તો એના માટે તેને અમર્યાદિત આવક ઉપર તમે ફોકસ કરજો એક જ, કેમ કે અમર્યાદિત આવક જ તમને પેસિવ ઇન્કમ અપાવશે અને મર્યાદિત આવક તમારી એકલાની મહેનત જે હશે એ તમને એક્ટિવ ઇન્કમ સુધી જ રાખશે. અને એટલા માટે જ એક્ટિવ ઇન્કમમાં લિમિટેડ છે અને પેસિવ ઇન્કમમાં અનલિમિટેડ. આપણે કઈ ઇન્કમ જોઈએ છે? કેટલી ઇન્કમ? અનલિમિટેડ. કેટલી? જોરદાર. કેટલી? અનલિમિટેડ ઇન્કમ માટે પેસિવ ઇન્કમનો સોર્સ બનાવવો પડશે. અને પેસિવ ઇન્કમના સોર્સ માટે થઈને આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં છીએ. ત્યારે જો પેસિવ ઇન્કમનો સોર્સ બનાવવો હોય તો જ વિચારજો ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસ. અને પેસિવ ઇન્કમ માટે તેને ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસ શું છે, કેમ કરો, તો બહુ બધું છે કે એજ્યુકેશનની સાથે સેલ્ફ સ્ટાર્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, ઓનલાઈન પોર્ટલ સર્વિસ છે. ઓફિસર કે સ્ટાફ રાખવાની જરૂર નથી. કોઈ બિઝનેસ કરીએ તો ઓફિસ સ્ટાફ રાખવો પડે કે ના રાખવો પડે? મેનેજ કરવો પડે, રૂપિયા આપવા પડે. કોરોનાની સિસ્ટમમાં જોયું છે, કામ ધંધા નતા તો પણ પગાર આપવા પડતા હતા. તો એ બધું આપણે કરવાનું નથી. અને સાથે ને સાથે તમને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આજની તારીખમાં એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ગોલ્ડન, આ વર્ડને યાદ રાખજો. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. જેટલા હોલમાં બેઠા છે એમના માટે આ ઓપોર્ચ્યુનિટી આજના દિવસે ઘણા લોકોના પાસે ગઈ હતી, પણ તમારા તકદીરમાં હતી, તમારા નસીબમાં હતી અને તમારા કર્મમાં હતી. અને તમે કંઈક આગળ એવું સદભાગ્ય કામ કર્યું હશે, તમારા બાપ દાદા હોય કે જેના માટે આપણે આ શ્રાદ્ધ કરી રહ્યા છીએ, તો એમના પુણ્યથી એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આજે આ હોલમાં બેઠા છે એમના માટે સર્જાઈ છે. અને કેમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહું છું? કેમ કે આપણે અને તમે જ્યારે પણ કામ કરવાની શરૂઆત કરીશું, અમે કરી દીધી છે અને તમે અમારી સાથે કરશો એટલો મને વિશ્વાસ છે. 100% કરશો. કરશો? કોના માટે? આપણા માટે, આપણી ફેમિલી માટે. તો કોર ફાઉન્ડેશનમાં તમને કામ કરવાની તક મળે છે અને એ તક આપી રહી છે ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસ. અને સાથે સાથે તમે તો કામ કરશો, તમે પૈસા કમાશો, તમે કોઈકને પણ આર્થિક રોજગારી આપતા થશો, કોઈકના ઘરમાં આવક વધારવાનું સાધન આપશો, તમે એમના ઘરમાં ખુશાલી આપશો, એમના સપના પૂરા કરવામાં મદદ કરશો. એવી આ એક ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે. ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસ એ લીગલ બિઝનેસ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સર્ટિફાઈડ, રિકોગ્નાઇઝ, એપ્રુવલ સાથે કામગીરી કરી રહી છે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી માર્કેટમાં જતા કે ગ્લોબિક્સ વર્લ્ડ માટે ક્યાંક સાંભળવું પડશે. બિંદાસ કામ કરજો. ગ્લોબિક્સ વર્લ્ડ એક લીગલ સર્ટિફાઈડ કંપની છે અને પ્રાઉડ ફીલ થાય છે કે કંપની મને પાલનપુરમાંથી શરૂઆત થઈ છે. એકવાર ક્લેપિંગ થઈ જાય, પાલનપુરમાંથી શરૂઆત થઈ જાય, એના માટે થઈ જાય કે લોકો પુણેથી શરૂઆત કરે, બેંગ્લોરથી શરૂઆત કરે, દુબઈથી શરૂઆત કરે, મહારાષ્ટ્રથી શરૂઆત કરે, બોમ્બેથી શરૂઆત કરે, પણ એક નાના સેન્ટરમાંથી શરૂઆત કરવાની આજ સુધી જીગર કહેવાય, જીગર, સાહસ, કરેજ એ આ પાલનપુરના ગોવિંદ મારુસરમાં આવી છે. ક્લેપિંગ થાય એમના માટે કે એ એક ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છે. ઓપોર્ચ્યુનિટીની સાથે સાથે બહુ બધા કોર્સિસ છે.